ચાર થઈ એના આવડે છે કારીગર 6 થાળીઓ બનાવી પૂછીને વેસી દો બાબા ધૂપ માટે હળગાઈએ કે બાબા તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે છે આઠમ એટલે આજે માતાજીના નિવેદ કરવાના તો હોતના એટલે વિડીયો પૂરો જોજો તો આપણે અત્યારે સાફ સફાઈ થાય છે આપણે બતાવી દઈએ તો આજ તો સવારથી સાફ સફાઈ થાય છે આ કપચીનો ઢગલો પડે છે એવો અહીંથી લઈ લઈએ એટલે આ જગ્યા થઈ જાય અને આ બાજુ બાણ ગોઠવી દીધો અને આ બાજુ આ બધું કાઢી લઈએ આ ડાલો છે ઉપર ભરાઈ દઈએ એટલે મસ્ત જગ્યા થઈ જાય સાપરામાં એટલે ખાટલા બાટલા મેળવા માટે કોમ આવી જાય સંજુ હું કરી કે શું રઘુ સંજુ મારે એટલે હા એટલે સંજુ મારે બોલ હેડ ગાય બોલ હાથી પછી સંજય આવવાનું તો હોત ના થાળીઓ ને એવું બધું કરવાનું છે આપણે માતાજી શેલ પર આઠમનું યાર બધો નિવેદ કરવાનો છે જીએ પછી લેવડો ચા પી લેવડો ફટફટ 11 વાગે ખાવાનો ટાઈમ ચા હપ કરી દે આ જો કાકા હપ કરી દે કાકા હપ કરી દે કાકા હપ કરી દે અલ્લે રકે બે લે કાકા ને તો ડાયો છોકરો જા લે અ તારા પપ્પા સાથે આઠેમ છે સંજય તું કાઢ લે કે તો ગાઈઝ આઠેમના નિવેદ માટે થાળીઓ બનાવવાની છે તો સંજોભાઈ હળગાવે છે અને આ બાજુ બધું લાવી દીધું છે થાળીઓ બનાવવા માટે આ બાજુ નારિયેળ ફોલી દીધો હા એ બાજુ બધો નારિયેળ ફોલાઈ ગયો આ બાજુ બધું લાવી દીધો હવે થાળીઓ બનાવવાની બાકી છે પછી આપણે જઈએ માતાજી તો ગાઈઝ આ બાજુ સગોબા અને સેદોભાઈને થાળીઓ બનાવવાની તૈયારી કરી છે હવે ચાર થઈ હા તો આ બાજુ સગોબા બેસી જાય થાળીઓ બનાવવા કૌશિક બાણ હળગાવે છે અને આ બાજુ લોટ ને થાળીઓ બધું કમ્પ્લીટ કરી મૂક્યું લાવડો જલ્દી હવે થાળીઓ કૌશિક લાહેડ અને સંજય માપનો લોટ નાખતો તો ગાઈઝ 6 થાળીઓ બનાવવાની છું માતાજી નિવેદ માટે તો મોન સગોપાન એ બધા થાળીઓ બનાવું છે હા મસ્ત વાટકી ફેવડી દેશે માં સંજુ તો પછી આપણે અમે જઈએ શેલપુરા બધા આપણે થાળીઓ કરી દઈએ વિડીયોમાં બન્યા રહીજો આપણે બધા માતાજી ફરવાનું છે આપણે વિડીયોમાં બતાવીએ અને આ બાજુ એક થાળી બાકી એ થાળી થાય છે લેવડો સંજુ તો ગાઈઝ આપણે આવી જાય રેપડી માતાજીના મંદિરે આપણે થાળી નાળિયેરને આયોજન કરી દઈએ પછી બીજા માતાજી જવાનું છે તો 2-3 માતાજીના ગરબા કરવાના હતા તો સોમોને ગરબા મૂકવું છે ગોઠવું છે તો પછી આપણે જઈએ તો આપણે આવી ગયા સેધી માતાના મંદિરે ગોગ મહારાજ સેધી માતા સિકોતર મહારાજ તો દીવાબત્તી કરી દીધી છે ભાઈએ આપણે થાળી નારિયેળ કરીને તો આપણે વૈકણ માતાજીનું બધું નિવેદ કરી દીધું હવે આપણે જે ઝોપડીમાં આવી તે હેતરમાં મંદિર છે આપણે એ જવાનું છે હવે એ આ પ્રસાદ બેસી દે હડો બધા સંજુ આ પ્રસાદ બધો બેસી દે હડો આમ હા 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 પૂછીને બેસી દો બાબા હો ઝોપડીમાં કરી દઈએ કે નિવેદ આ બાર લાવવાનું હું કહો પેલું ઠેલી બેલી એટલે લેતા આવજે ધૂપ માટે હળગાઈએ કે હા તો દીવાબત્તી ધૂપ ચોપડીમાં કરી દીધો આપણે જઈએ ગોમમાં લેવડ ગોમમાં
તો ગાઈઝ આપણે બધા આઠમના નિવેદ કરી દીધા, થાળી નળિયો બધું. હવે આપણે પાછા આવી જાય રેપડી માતાજીના મંદિરમાં. હવે પ્રસાદી બધાને આપણે વેચીને પછી અહીંથી હવે જઈએ ઘેર. 8 વાગી જાય છે, 4 વાગ્યાના આવ્યા હતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી